ભુજમાં નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6 થી 11ના લોકો માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 313 પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો। મુખ્ય અધિકારી ટ્વિંકલબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરીજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી સરકારી યોજનાઓનો લાભ લીધો હતો। મનુભા જાડેજા, રાજેશ ભાંડેલ, જયેશ ઠક્કરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ 22 સ્ટોલ રાખી સેવાઓ આપી હતી। 55 વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ અને સેવાઓનો લાભ શહેરીજનોને પૂરો પાડવામાં આવ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વિભાગોને લગતી કુલ 313 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જે તમામનો અધિકારીઓ દ્વારા સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। વ્યવસ્થા દક્ષ ભટ્ટે અને ઋષિભાઈએ સંભાળી હતી। કાર્યક્રમનું સંચાલન NLM શાખાના મેનેજર ક્રિશ શેખા અને આભાર વિધિ ડિમ્પલ ત્રિવેદીએ કરી હતી। મારું નામ કિશોર શેખા છે અને હું ભુજ નગરપાલિકામાં સર્વિસ કરું છું। ગુજરાત સરકારશ્રીના આદેશ અન્વયે સમગ્ર ગુજરાતમાં સેવા સેતુનો 11મો તબક્કો આજે થઈ રહ્યો છે। તેમની સાથે ભુજ નગરપાલિકા દ્વારા આજે વોર્ડ નંબર 6 થી 11માં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં આજે ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 7 થી 11નો સેવા સેતુ કાર્યક્રમ છે, જેમાં સરકારશ્રીની વિવિધ 55 જેટલી સેવાઓ આજે આપણે અહીંયા સેવા સેતુ કાર્યક્રમમાં ઉપલબ્ધ કરાવી છે અને સરકારશ્રીની વિવિધ 22 જેટલી કચેરીઓ આજે અહીંયા હાજર છે। આમાં આધાર કાર્ડમાં નવું આધાર કાર્ડ બનાવવાનું, નવા આધાર કાર્ડમાં સુધારા કરાવવાના, બેંક ખાતું ખોલાવવાનું, સમાજ સુરક્ષાની યોજનાઓ, નગરપાલિકાની સેવાઓ, બેંકની સેવાઓ, સમાજ સુરક્ષાની સેવાઓ, એમ અલગ અલગ 55 જેટલી સેવાઓ આપણે આજે અહીંયા આપી રહ્યા છીએ। આજુ તો સેવા સેતુ 2 વાગ્યા સુધી ચાલવાનું છે અને અંદાજે લાસ્ટ ટાઈમ અમે 300 જેટલા અરજીઓનો નિકાલ કરેલો હતો।